આ તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। આશરે ₹7.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે। આ કાર્યોમાં માર્ગોના બંને બાજુ પેવર બ્લોક, રસ્તા સુધારણા અને અન્ય શહેરી સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત બાકરોલ ગામમાં પણ ₹1.89 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં પ્રવેશ દ્વાર, વિલેજ સર્કલનું લોકાર્પણ, આંગણવાડીનું રિનોવેશન, શાળાના નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત તેમજ ગામમાં સીસીટીવી કેમેરા સ્થાપન જેવા કાર્યોનો સમાવેશ થાય છે। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ બાકરોલના સરપંચ મનસુખ વસાવા, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે આજે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 7,26,00,000ના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનગૃહ છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1,26,00,000 આમ કુલ મળીને 7,26,93,000ના ખર્ચે આ ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે। તેમજ આજરોજ સવારમાં બાકરોલ ગામે 20 લાખના ખર્ચે ગામનો પ્રવેશ દ્વાર છે એ સ્વબંધોમાંથી બનાવવામાં આવેલ છે। એની સાથે સાથે ગામની અંદર શાળાના ઓરડાઓ જે 9 જેટલા શાળાના ઓરડાઓ છે એ તેમજ શૌચાલય આમ મળીને 1,63,00,000 રૂપિયા શાળાના ઓરડા, 20 લાખ રૂપિયા પ્રવેશદ્વાર, 3 લાખ રૂપિયા ગામમાં સર્કલ અને 3 લાખ રૂપિયા સીસીટીવી કેમેરા આમ કરીને 1,89,00,000ના ખર્ચે આજે ત્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાકરોલ ગામ ખાતે પણ કરવામાં આવ્યું। ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આપણા અંકલેશ્વર શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય, તમામ જગ્યાએ આવનારા દિવસોમાં વિકાસની તેજ ગતિએ ચાલીને તમામ લોકોને સુખાકારી મળે એ પ્રકારના પ્રયત્નો છે।